નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડિયો। આજે આ 6 રાશિના જાતકોની ધન સંપત્તિમાં થશે જોરદાર વૃદ્ધિ, આર્થિક પક્ષ રહેશે મજબૂત। તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે તમે નકારાત્મક વિચારોથી દૂર રહેવાનો પ્રયાસ કરો। તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો, ખાસ કરીને વાણી પર, જેથી સંબંધોમાં કોઈ તણાવ અને ભંગાણ ન આવે। શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે। તણાવથી છુટકારો મેળવવા માટે તમારે તમારા વર્કઆઉટ શાસનમાં શ્વાસ લેવાની કસરતનો સમાવેશ કરવો જોઈએ। કાર્યક્ષેત્રમાં પરિવર્તન શક્ય છે। વેપારમાં નવી યોજના અમલમાં આવશે। ઈષ્ટદેવના આશીર્વાદથી કાર્ય સફળ થશે। વૃષભ રાશિની વાત કરીએ તો તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ અને સાથ મળશે। યાત્રા પ્રવાસની સ્થિતિ સુખદ રહેશે। તમને તમારી મહેનતના પ્રમાણમાં નફો ચોક્કસ મળશે। વિવાહિત જીવનમાં પણ મધુરતા રહેશે। આજે તમારી રાશિમાં ધનલાભની વિશેષ તકો છે। તમારી જાત સાથે ધીરજ રાખવાનો પ્રયાસ કરો અને તમારી શારીરિક જરૂરિયાતોની વધુ કાળજી લો। આજે નવા મિત્રો બનાવવાનું ટાળો। આજે તમે જે બોલો છો તેની કાળજી રાખો। તમારી નજીકની વ્યક્તિ તમારા રહસ્યો જાહેર કરી શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે। સંતાનોની જવાબદારીઓ પૂરી થશે। તમારી ઉત્તેજના પર નિયંત્રણ રાખો। નાણાકીય બાબતોમાં જોખમ ન લેવું। તમારા પ્રિયજનો વચ્ચેના મામલાઓને કારણે મામલો વધુ ખરાબ થઈ શકે છે। લોકકલ્યાણ માટે કામ કરશો તો વ્યક્તિગત પરિપૂર્ણતાનો અનુભવ કરશો। આજે પૈસાની હેરફેર થશે। જ્યાં આવક છે ત્યાં બગાડની પણ શક્યતાઓ છે। કાર્યસ્થળ પર વિવાદો ટાળો। અંગત જીવનમાં તણાવ રહેશે। કર્ક રાશિની વાત કરીએ તો આજે તમને તમારા જીવનસાથી તરફથી અપાર ખુશી મળશે। પ્રેમ સંબંધોને લઈને તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે। તમારા પ્રિયજન સાથે પરસ્પર મતભેદ થઈ શકે છે। ખર્ચ અને દેવું આજે તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે। તેથી સમજી વિચારીને કાર્ય કરો અને બિનજરૂરી ખર્ચ ટાળો। તમારા બગડેલા કામમાં તમને સફળતા મળશે। પૈસાના રોકાણમાં પણ તમને સફળતા મળશે। આજે તમને તમારા જીવનસાથીનો પણ પૂરો સહયોગ મળશે। સિંહ રાશિની વાત કરીએ તો વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે આજનો દિવસ અનુકૂળ છે। વધુ પારિવારિક ગૂંચવણો હોઈ શકે છે। એકબીજા સાથેની દલીલબાજીથી પરિવારમાં મતભેદ થઈ શકે છે। સમય સાથે તમે તમારા જીવનમાં નવા ફેરફારો જોશો। બચત યોજનાઓ અંગે સલાહ લેવાની ખાતરી કરો। પૈસાને લઈને આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો। જો તમે ક્યાંક રોકાણ કરવા માંગો છો તો તમે તેને આજે મુલતવી રાખી શકો છો। કેટલીક માનસિક ચિંતાઓ થશે। કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારા મુશ્કેલ કામમાં તમારો પરિવાર તમને પૂરો સાથ આપશે। જો તમે નફો મેળવવા માટે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવા માંગો છો તો તમે તે કરી શકો છો। પરંતુ રોકાણ કરતા પહેલા તેની તમામ ગતિવિધિઓ જાણી લો। આજે ભાગ્ય તમારી તરફેણ કરશે, ખાસ કરીને મિલકત અને સારા નસીબની બાબતોમાં। કામનું દબાણ વધવાથી ભૂલો થઈ શકે છે। માન સન્માનમાં વધારો થશે। કામમાં રસ વધશે। સફળતા આજે ચોક્કસપણે તમારા દરવાજે દસ્તક આપશે। તુલા રાશિની વાત કરીએ તો ખર્ચની આશંકા દેખાઈ રહી છે। તમારે કામની ગુણવત્તા જાળવવી પડશે। પરિવારની સાથે તમને તમારા નજીકના મિત્રોનો પણ સહયોગ મળી શકે છે। નોકરીમાં ઈચ્છિત પદ મળવાથી તમે ખુશ રહેશો। આજે તમારા સારા કાર્યોને કારણે તમે દરેક કાર્યમાં સફળ થશો।
વાહન સાવધાનીથી ચલાવો. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરો નહીં તો તમારે સવારી માટે ચૂકવણી કરવી પડી શકે છે. કોઈ કારણસર તમારે કોઈ અનિચ્છનીય પ્રવાસ પર જવું પડી શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારે તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ, જે આધ્યાત્મિક જીવન માટે જરૂરી છે. સર્જનાત્મકતા અને કલ્પના માટે કોઈ જગ્યા રહેશે નહીં. તમે એક જવાબદાર વ્યક્તિ છો અને તમારા પરિવારના સભ્યોનો વિશ્વાસ છે. તેથી તમારે તમારા ઘરના વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ. આવકમાં વધારો થશે અને કાર્યસ્થળમાં અવરોધો પણ સમાપ્ત થઈ શકે છે. નવો ઓર્ડર પણ મળી શકે છે. આજે તમારા શત્રુઓ પણ પ્રભાવહીન રહેશે. ધન રાશિની વાત કરીએ તો નોકરિયાત લોકોને પ્રગતિની સાથે આવકમાં વધારો જોવા મળશે. તમે તમારી વાણી અને વર્તનમાં પ્રેમાળ વલણ દર્શાવશો. તમારી માનસિક સ્થિતિ અને વલણ બંને શાંત રહેશે. આજે તમને જૂના સંબંધીઓ અથવા પરિચિતો તરફથી ઘણો પ્રેમ મળશે. નાણાકીય બાબતો માટે દિવસ અનુકૂળ રહેશે. પરસ્પર સંબંધો વધુ મજબૂત બનશે અને ગાંઠ બાંધવાની શુભ તકો સર્જાશે. આજે તમે ખૂબ જ તર્કસંગત અને વ્યવહારુ બનશો. મકર રાશિની વાત કરીએ તો આવકના સ્ત્રોત વધશે, જે તમારી આવકમાં વધારો કરશે. ભાગ્ય તમારો સાથ આપશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતા મેળવી શકશો. કાર્ય દરમિયાન તમને કેટલીક નવી તકો મળશે. તમે તમારી મહેનતનું સારું પરિણામ પણ જોશો. આજે ગાયને રોટલી ખવડાવો, તેનાથી તમારી મુશ્કેલીઓ દૂર થશે. તમારી નજીકની વ્યક્તિ તમારા રહસ્યો જાહેર કરી શકે છે. તમારી લાગણીઓ વ્યક્ત કરવા માટે આ યોગ્ય દિવસ નથી. કુંભ રાશિની વાત કરીએ તો આત્મવિશ્વાસ અને પદમાં વધારો થશે. દરેક કામ સમય અનુસાર જાણી જોઈને કરવાથી ફળદાયી બની શકે છે. નાણાકીય લાભ માટે તમારે રાહ જોવી પડી શકે છે. સ્વાસ્થ્યના મામલામાં બેદરકારી ન રાખો, તમે તણાવનો શિકાર પણ બની શકો છો. ખર્ચ વધી શકે છે. કોઈ પણ અવરોધ વિના તમારું કામ નિયમિતપણે કરતા રહો. બીજાની વાત પર ધ્યાન ન આપો. બદલાયેલ જીવનશૈલી જીવનમાં સારા સ્વાસ્થ્ય અને શ્રેષ્ઠતા તરફનું એક પગલું હશે. મીન રાશિની વાત કરીએ તો આજે તમે જરૂરિયાતમંદોની મદદ કરીને આર્થિક લાભ મેળવી શકો છો. અભ્યાસ સંબંધિત સારી સફળતા મળવાની સંભાવના છે. આ સમયે ધાર્મિક કાર્યોમાં રસ વધી શકે છે. આજથી શરૂ થયેલ નિર્માણ કાર્ય સંતોષકારક રીતે પૂર્ણ થશે. ઘરના કામમાં વ્યસ્તતા રહેશે. તમને ભેટ અથવા સન્માનનો લાભ મળશે. આજે તમારી કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. આજે તમે સામાન્ય કરતાં વધુ ભાવુક થઈ શકો છો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.